ડિયર સ્ટુડન્ટ, આપણે MCQ સોલ્વ કર્યા હતા 35 આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના. આજે આપણે 36મો પ્રશ્ન પહોંચ્યા. OH, CH2 અને CH2OH માં IUPAC નામ જણાવો. અહીંયા કુલ કાર્બનની સંખ્યા 2 એટલે ઇથેન. પહેલા ઉપર એક OH, બીજા ઉપર એક OH એટલે ઇથેન 1 2. ઓલ 2 વખત લાગે તો ડાયોલ કહેવાય, એટલે ઇથેન 1 2 ડાયોલ થશે. જવાબ સી. હવે ગ્લિસરોલનું IUPAC નામ જણાવો. CH2OH, CHOH અને CH2OH છે. અહીંયા આગળ કુલ કાર્બન 3 એટલે પ્રોપેન. પહેલા, બીજા અને ત્રીજા ઉપર OH એટલે ટ્રાયોલ થશે. એટલે પ્રોપેન 1 2 3 ટ્રાયોલ કહેવાય છે. એટલે એ જવાબ આવશે. 38. નીચેના પૈકી કયા આલ્કોહોલનું IUPAC નામ 2-મિથાઇલ-2-પ્રોપેનોલ છે? એટલે બીજા ઉપર મિથાઇલ અને બીજા ઉપર OH એવો પ્રોપેન. 2-મિથાઇલ-પ્રોપેન-2-ઓલ આ IUPAC નામ છે. 2-મિથાઇલ-પ્રોપેન-2-ઓલ એ ખરેખર તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ હોય છે. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ ટર્સરી એટલે OH વાળો કાર્બન બીજા 3 હારે જોડાય. સામાન્ય નામમાં બધા કાર્બન ગણાય છે, શાખા સહિતના. એટલે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ થશે. જવાબ ડી. ક્વેશ્ચન નંબર 39. બેન્ઝીન રિંગ ઉપર CH2OH હોય તો એનું IUPAC નામ જણાવો. તો આ છે આ શાખા, એટલે ફિનાઇલ. એકચ્યુઅલી C6H5CH2OH છે. આટલો ભાગ એટલે ફિનાઇલ. અને એક કાર્બન મિથેન, એમાં ઓલ લાગેલું, ફિનાઇલ મિથેનોલ થશે. ક્વેશ્ચન નંબર 40. 40મો પ્રશ્ન છે. CH3C, CH3OH અને CH3 એનું IUPAC નામ આપો. તો આપણને ખબર, એક જ લાઇનમાં કાર્બનની સંખ્યા 3 એટલે પ્રોપેન. એમાં બીજા કાર્બન ઉપર મિથાઇલ અને બીજા ઉપર OH એટલે 2-મિથાઇલ પ્રોપેન-2-ઓલ થશે. એટલે જવાબ સી આવે છે. હવે 41. મેટાક્રેસોલનું IUPAC નામ આપો. આપણે મેટાક્રેસોલ કીધેલું છે. ક્રેસોલ એટલે શું? એક CH3 અને એક OH સમૂહ હોવો જોઈએ. એકાંતરે એટલે મેટાક્રેસોલ. ક્રિયાશીલતા OH ની વધારે, ક્રમ 1 આ 2 અને 3. અહીંથી આપીએ તો 2 3 4 અને 5 થાય. એટલે ત્રીજા ઉપર મિથાઇલ એટલે 3-મિથાઇલ અને ફિનોલ થશે. 3-મિથાઇલ ફિનોલ. જવાબ ડી આવશે. પછી આવશે 42. બેન્ઝીન 1,3 ડાયોલ, આ બેન્ઝીન.
પહેલા ઉપર અને ત્રીજા ઉપર OH. આ થયું બેન્ઝીન 1,3-ડાયોલ થશે. એનું સામાન્ય નામ શું થાય? રિસોર્સિનોલ કહેવામાં આવે છે. એટલે આ છે IUPAC નામ. એનું સામાન્ય નામ છે રિસોર્સિનોલ. 43. નીચેનામાંથી હાઇડ્રોક્વિનોનનું બંધારણીય સૂત્ર જણાવો. 43 માં હાઇડ્રોક્વિનોનનું બંધારણીય સૂત્ર જણાવો. હાઇડ્રોક્વિનોનનું સૂત્ર કયું છે? બેન્ઝીન ઉપર જ્યારે બે OH સમૂહ સામસામે હોય તો એને હાઇડ્રોક્વિનોન કહેવાય. પહેલાને ચોથા કાર્બન ઉપર એટલે બેન્ઝીન 1,4-ડાયોલ થશે. એટલે અહીં જવાબ D આવે છે. કાર્બોલિક એસિડ. ક્વેશ્ચન નંબર 44. કાર્બોલિક એસિડ એટલે કે ફિનોલ. ફિનોલને કાર્બોલિક એસિડ કહેવામાં આવે છે. 45. આપેલા સંયોજનનું IUPAC નામ આપો. પહેલાં તો બેન્ઝીન નથી, સાયક્લોહેક્સેન છે. એમાં OH, પછી એક ઇથાઇલ અને મિથાઇલ સમૂહ આવેલા છે. આ ત્રણેયમાં વધુ સક્રિય OH એટલે ક્રમ પહેલો આવશે. હવે અહીંથી ક્રમ આપીએ તો 3 અને 6 થાય એટલે 1, 3, 6. અહીંથી આપીએ તો 2 અને 5 થાય એટલે 1, 2, 5 ક્રમ આપવામાં આવે છે. હવે ઇથાઇલનો E આવે, મિથાઇલનો M, તો પહેલાં ઇથાઇલ વાળું લખાય એટલે 2 ઇથાઇલ 5 મિથાઇલ અને સાયક્લો હેક્સેનોલ થશે. 2 ઇથાઇલ 5 મિથાઇલ સાયક્લો હેક્સેનોલ. 46. 46મો પ્રશ્ન જુઓ. આ પણ સાયક્લોહેક્સેન છે. અહીંયા 2 ડેશ આપેલા છે એટલે 2 મિથાઇલ છે બંધ રેખા બંધારણ મુજબ. અને અહીંયા OH સમૂહ આવેલો છે તો ક્રિયાશીલતા OHની વધારે 1, 2 અને આ 3. આ બેનો ક્રમ 3, 3 થશે એટલે 3, 3 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન 1 ઓલ થશે. 47. હવે 47મો પ્રશ્ન તમે જુઓ. 47 છે. એમાં IUPAC નામ આપવાનું છે. CH3CH પછી CH3 CO અને CH2CH2OH આપેલું છે. તો 1, 2, 3, 4 અને 5 એક જ લાઈનમાં 5 કાર્બન, ચોથા ઉપર મિથાઇલ. મિથાઇલ એનો પૂર્વક છે. કીટોન એનો પ્રત્યય ઓન છે. આલ્કોહોલ છે એનો પ્રત્યય ઓલ. પણ વધુ સક્રિય કીટોન હોય ત્યારે ઓછા સક્રિયનો પૂર્વક વપરાય એટલે એનો પૂર્વક હાઇડ્રોક્સી લેશું. હાઇડ્રોક્સી અને મિથાઇલ એ બેમાં પહેલાં હાઇડ્રોક્સી વાળું લખવામાં આવે છે એટલે અહીં લખ્યું છે 1 હાઇડ્રોક્સી 4 મિથાઇલ પેન્ટેન 3 ઓન થશે એટલે જવાબ એ આવે છે.
48 question number 48 2-ethyl pentane 1-ol નું સાચું સૂત્ર કયું થશે? એટલે પહેલાં તો 5 કાર્બન છે અને પહેલા ઉપર હોય 1-ol અને બીજા ઉપર ઇથાઇલ. બીજા ઉપર ઇથાઇલ, પહેલા ઉપર હોય 5 કાર્બન, એટલે જવાબ અહીંયા એ આવશે. ગ્લિસરોલનું આઈયુપીએસસી નેમ આ રિપીટ થાય છે, આગળ જોઈ ગયા. પ્રોપેન 1,2,3 ટ્રાયોલ. પછી ક્વિનોલનું આઈયુપીએસસી નામ ક્વેશ્ચન નંબર 50. ક્વિનોલ એટલે કે બેન્ઝીન ઉપર 2 ઓઇલ સામે હોય એટલે બેન્ઝીન 1,4-ડાયોલ થશે. જવાબ સી આવે છે. પછી 51 મિથેનોલના ઇલેક્ટ્રોનિક બંધારણ અંગે ખોટું વિધાન પસંદ કરો. મિથેનોલમાં CH3OH હોય છે. કાર્બન ઓક્સિજન વચ્ચે અને ઓક્સિજન કાર્બન વચ્ચે સિગ્મા બંધ હોય એ સાચું. CO અને H વચ્ચેનો ખૂણો, આનું સંકરણ sp3, આનું પણ sp3, એટલે આ ખૂણો 108.5 અંશ હોય છે, સાચું. કાર્બનનું સંકરણ sp2 હોય તે ખોટું. આ કાર્બનના 4 એકલ બંધ છે એટલે બોન્ડિંગ પેર 4, લોન પેર 0, તો એક્સની કિંમત 4 એટલે sp3 સંકરણ થાય છે. એટલે જવાબ અહીંયા આગળ સી ખોટું છે. ઓક્સિજનનું સંકરણ sp3 હોય, હા, કારણ કે આ ઓક્સિજનના 2 લોન પેર છે અને 2 બોન્ડિંગ પેર છે, તો લોન પેર 2, બોન્ડિંગ પેર 2, એક્સની વેલ્યુ 4, એટલે અહીંયા ઓક્સિજન sp3 સંકરણ ધરાવે છે. એટલે આપણો જવાબ સી ખોટો રહેશે. ક્વેશ્ચન નંબર 52 1-ફિનાઇલ ઇથેનોલમાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યા કેટલી? પહેલા કાર્બન ઉપર ફિનાઇલ, આ 1-ફિનાઇલ ઇથેનોલ છે. એમાં કાર્બનની સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 કાર્બન આવેલા હોય એટલે જવાબ સી આવશે. આ 52. નાવ 53 53મો પ્રશ્ન. સાદા ઇથરમાં COC બંધ કોણ તેમજ ઓક્સિજનનું સંકરણ જણાવો. સાદો ઇથર એટલે કે ઓક્સિજનની બંને બાજુ સમાન સમૂહ આવેલા હોય, તો આ ઓક્સિજનમાં 2 સિગ્મા એટલે 2 બોન્ડિંગ પેર થઈ અને 2 લોન પેર, એટલે સંકરણ sp3 થશે. ખૂણો કાર્બન ઓક્સિજન કાર્બન, આનું sp3, આ પણ sp3, એટલે ખૂણો 111. આપણે ટેક્સ્ટ બુકમાં આપેલું છે, કારણ કે 2 મિથાઇલ વચ્ચે અપાકર્ષણ થાય છે, એટલે ખરેખર ખૂણો 108.5 અંશ હોવો જોઈએ, પણ અપાકર્ષણને કારણે વધીને 111.7 જોવા મળે છે.
પછી ક્વેશ્ચન નંબર 54, આલ્કોહોલમાં કાર્બન ઓક્સિજનનું સંકરણ કયું થાય? હમણાં જ જોઈએ. ધારો કે મિથેનોલ લઈએ, આ કાર્બનના ચારે ચાર બંધ એકલ બંધ છે એટલે sp3. આ ઓક્સિજનમાં 2 સિગ્મા એટલે 2 બોન્ડિંગ પેર, 2 લોન પેર એટલે બેયનું સંકરણ sp3 હોય છે. પછી 55, ફિનોલમાં COH નો ખૂણો કેટલો? બેન્ઝીન રિંગ ઉપર OH સમૂહ હોય તો COH વચ્ચેનો ખૂણો ફિનોલમાં કેટલો હોય છે? 109 અંશ હોય, કારણ કે આનું સંકરણ sp3 છે. 56, 2મિથાઇલ બ્યુટ 1 નું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કરતા ખાલી જગ્યા મળે. પહેલાં તો આપણે 2મિથાઇલ બ્યુટ 1 લઈએ છીએ. આ 2મિથાઇલ બ્યુટ 1 એનું ઓક્સિડેશન કરતા, ક્વેશ્ચન નંબર 2મિથાઇલ બ્યુટ 1 નું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કરતા, તો 2મિથાઇલ બ્યુટેન 1 ઓલ બનશે જવાબ. એનું કારણ કે આજે 2મિથાઇલ બ્યુટ 1 નું હાઇડ્રોબોરેશન થાય એટલે BH2- અને H+, તો આનો ઋણ ઘટક વધુ હાઇડ્રોજનવાળા કાર્બન ઉપર જોડાય એટલે અહીંયા જોડાશે H, અહીંયા જોડાશે અહીંયા H અને અહીંયા BH2 આવશે. હવે એમાં બીજો અણુ ઉમેરાય એટલે આનો પાઇબંધ તૂટે એટલે અહીંયા BH આવશે. આ ભાગ છે એ એમનેમ રહેશે અને અહીંથી હાઇડ્રોજન અહીંયા આવી જશે, અહીંયા હાઇડ્રોજન આવશે. પાછો ત્રીજો અણુ ઉમેરાય એટલે H અહીંયા આવી જશે અને B અહીંયા જોડાઈ જશે એટલે 3 અણુ વારાફરતી જોડાય. હવે એનું ઓક્સિડેશન થાય પાણી વડે એટલે B સાથે 3 OH જોડાશે એટલે બોરિક એસિડ છૂટું પડે અને અહીંયા આગળ 3 OH અહીં 1, 2 અને 3 જગ્યાએ જોડાય એટલે બ્યુટેન 2મિથાઇલ બ્યુટેન 1 ઓલના 3 અણુ આપશે. આ થયો જવાબ. 57, આલ્કોહોલ નીચેના સિવાયની બધી જ પદ્ધતિથી બનાવી શકાય એટલે કઈ પદ્ધતિથી બનતો નથી? આલ્કીનના એસિડ ઉદ્દીપકથી હાઇડ્રેશન કરવાથી, એસિડ ઉદ્દીપકની હાજરીમાં પાણી ઉમેરાય એટલે અહીંયા હાઇડ્રોજન આવે અને અહીંયા OH એટલે પહેલામાં આલ્કોહોલ બનશે. પછી હમણાં જોઈ ગયા આલ્કીનનું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન, એમાં પણ આલ્કોહોલ મળશે. પછી આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય એનું રિડક્શન કરવામાં આવે અહીં પાઇબંધ તૂટે એટલે H અને અહીંયા OH આલ્કોહોલ બનશે. કીટોનમાં C અને O નો બંધ તૂટે એટલે 2 જગ્યાએ હાઇડ્રોજન આવશે તો આલ્કોહોલ બનાવી શકાય. પરંતુ આલ્ડીહાઇડનું ઝિંક, મર્ક્યુરી સરસ અને હાઇડ્રોક્લોરિક એસિડ વડે રિડક્શન થાય તેમાંથી આલ્કોહોલ બનતો નથી. આલ્કેન મળે, આ CO વાળો ભાગ જાય ત્યાં H બની જાય આલ્કેન. આ કીટોન છે, ક્લેમેન્સ રિડક્શન થાય, CO સમૂહ છે એમાંથી ઓક્સિજન જાય અહીંયા CH2 બની જાય તો D વડે આલ્કોહોલ બનતો નથી. હવે 58,
ક્વેશ્ચન નંબર 58 તમે જો કયા ઉત્સેચક વડે મોલાસીસ એટલે શેરડીનો રસમાં રહેલા ખાંડનું આથોણ કરવાથી ખાંડનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર થાય? દેખીતી વાત છે, ઉત્સેચક ઇન્વર્ટેઝ આવશે, સુક્રોઝ, C12H22O11 જળ વિભાજન ઇન્વર્ટેઝ વડે થાય એટલે એમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપે છે. 59 ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું ઝાયમેઝ વડે આથવણ કરવાથી શું નિપજ મળે? ગ્લુકોઝ હોય અને ઉદ્દીપક ઝાયમેઝ હોય એમાંથી 2 મોલ ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે એટલે જવાબ સી આવશે. ક્વેશ્ચન નંબર 60 એસીટોનનું 2-મિથાઇલ 2-પ્રોપેનોલમાં રૂપાંતર કરવા કઈ પ્રક્રિયા યોગ્ય રહેશે? પહેલાં તો એસીટોનમાં કાર્બન 3 છે, એમાંથી બનાવવું છે 2-મિથાઇલ પ્રોપેન્ટોલ એટલે અહીં કાર્બન 4 થયા એટલે 1 કાર્બન ઉમેરવાનો થાય એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આવશે. ધારો કે મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ એટલે આ પાઇબંધ તૂટે એટલે ઓક્સિજન સાથે MgI અને કાર્બન ઉપર CH3 જોડાશે. આ બાજુ તો CH3 છે જ. હવે એનું જળ વિભાજન એટલે MgIOH સાથે જાય, ત્યાં H આવી જાય એટલે જવાબ ડી આવશે. ક્વેશ્ચન નંબર 61 સાચું વિધાન પસંદ કરો. આલ્કોહોલનું એઝિયોટ્રોપિક મિશ્રણ એટલે 95% આલ્કોહોલ અને 5% પાણી હોય છે. આ વિધાન સાચું છે. 62 ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝમાંથી ઇથેનોલમાં રૂપાંતર કરવા માટે કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે? ઝાયમેઝ. 63 જળવાયુમાંથી કયા આલ્કોહોલનું ઉત્પાદન થાય છે? જળવાયુ એટલે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ. 1 મોલ કાર્બન મોનોક્સાઇડ અને 2 મોલ હાઇડ્રોજન વપરાય તેમાંથી CH3OH મિથેનોલ બનશે. જવાબ બી આવે છે. 64 આલ્કીન સાથે હાઇડ્રેશન પ્રક્રિયાથી ન બનાવી શકાતો આલ્કોહોલ કયો છે? હવે મિથેનોલ ન બને કારણ 1 કાર્બનવાળું આલ્કીન હોતું જ નથી. હાઇડ્રેશન એટલે પાણીનો ઉમેરો થવો. ઇથિનમાં પાણી ઉમેરાય તો પાઇબંધ તૂટે, હાઇડ્રોજન અહીંયા અને OH અહીંયા જોડાશે, પણ 1 કાર્બનવાળું આલ્કીન હોતું જ નથી એટલે મિથેનોલ બની શકે નહીં. કારણ કે આલ્કીન ઓછામાં ઓછા 2 કાર્બનવાળું હોય છે એટલે કે આલ્કીનમાં પાણી ઉમેરાઈને મિથેનોલ ક્યારેય ન બને કારણ કે 1 કાર્બનવાળું આલ્કીન હોઈ શકે જ નહીં. 65 હવે બધા પ્રશ્નો મસ્ત આવશે, ખાસ ધ્યાન આપજો. ક્વેશ્ચન નંબર 65 ફોર્માલ્ડિહાઇડમાં ઇથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ ઉમેરતા અંતિમ નિપજ. પહેલાં તો C અને O વચ્ચેનો પાઇબંધ તૂટે, O સાથે MgI
કાર્બન ઉપર C2H5 જોડાશે. હવે એનું હાઇડ્રોલાઇસિસ થાય એટલે MgI OH સાથે જાય એટલે MgOHI, તો C2H5CH2OH એટલે કે CH3 CH2CH2OH પ્રોપેન 1 ઓલ બનશે. 65 માં જવાબ બી એટલે C3 કાર્બન 3 હાઇડ્રોજન 7 અને OH C3H7OH બને છે. 66 ટોલ્યુઇનનું ક્લોરિનેશન પ્રકાશની હાજરીમાં ગરમીથી કરતા મળતી નિપજ સાથે જલીય અયનથી શું મળે છે? તો પહેલાં તો ટોલ્યુઇન છે. સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન થાય એટલે મુક્તમૂલક ક્રિયાવિધિ. એટલે અહીંયા આગળ જે 3 હાઇડ્રોજન છે આમાંથી એક હાઇડ્રોજન આમાંથી એક ક્લોરિન HCl જાય એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ બને. એની NaOH સાથે પ્રક્રિયા એટલે ક્લોરિન સોડિયમ સાથે NaCl જાય, ત્યાં OH સમૂહ જોડાઈ જાય તો બેન્ઝાઇલ આલ્કોહોલ મળશે. જવાબ આપણો ડી આવશે. પેજ 67. અહીં તમે જો કીટોનના રિડક્શનથી શું મળે? રિડક્શન થવું એટલે હાઇડ્રોજન ઉમેરાવો, આનો પાઈ બંધ તૂટે એટલે બંને જગ્યાએ HH આવી જાય તો આલ્કોહોલ મળશે. અને OH વાળો કાર્બન બીજા 2 કાર્બન હારે જોડાય, કારણ કે કીટોનમાં CO સમૂહની બંને બાજુ કાર્બન હોય એટલે અહીંયા OH વાળો કાર્બન બીજા 2 હારે જોડાય એટલે દ્વિતીયક આલ્કોહોલ મળશે. 68 ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું આથવણ કરાવી ઇથેનોલ બનાવવા માટે યીસ્ટમાં રહેલો કયો ઉત્સેચક જવાબદાર છે? ઝાયમેઇઝ. 69 કયા સંયોજનના રિડક્શનથી પ્રાથમિક આલ્કોહોલ મળતો નથી? આ પ્રોપેન 2 ઓન છે, એનું રિડક્શન થાય એટલે પાઈ બંધ તૂટે, અહીંયા H અને અહીંયા H આવી જાય. આ OH વાળો કાર્બન બીજા 2 સાથે લઈ દ્વિતીયક આલ્કોહોલ આપે. એટલે કીટોનના રિડક્શન થાય તો હંમેશા દ્વિતીયક આલ્કોહોલ મળે, પ્રાથમિક ના મળે. ક્વેશ્ચન નંબર 70. રિડક્શન પ્રક્રિયાથી કયા સંયોજનો આલ્કોહોલમાં રૂપાંતર થાય છે? એસિટિક એસિડ છે એનું રિડક્શન નહીં. એસિટાલ્ડિહાઇડનું રિડક્શન કરવાથી આ એસિટાલ્ડિહાઇડ એસિડિક એસિડ. હવે એસિડિક એસિડનું રિડક્શન કરીએ હા તો અહીં CO સમૂહ છે એ CH2 બની જાય બનશે. આલ્ડિહાઇડનું રિડક્શન થાય તો એ પણ CH2OH બનશે થાય. ઇથાઇલ બેન્ઝોએટ આનું રિડક્શન કરો તો CO સમૂહ CH2માં ફેરવાઈ જાય, ઓક્સિજન જાય ને હાઇડ્રોજન આવી જાય અને અહીંયા પાઈ બંધ તૂટે તો H અને OH બનશે.
બેન્ઝોઇક એસિડ હોય એમાં અહીંયા સી અને ઓનો બંધ તૂટે તો CHOH CH2 બની શકે છે. તો બેન્ઝાઇલ આલ્કોહોલ બને. પણ ક્લોરોઇથેનમાંથી રિડક્શન દ્વારા ના બને, વિસ્થાપનથી આલ્કોહોલ બને. આ બધામાં તો હાઇડ્રોજન ઉમેરાઈને બનાવી શકાય. એટલે જવાબ ડી આવશે. આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા મળીશું. જય હિન્દ.